ભરૂચ રાષ્ટ્ર વિભાગને હોળી ધૂળેટીના તહેવાર ફળ્યા હોય 184 એક્સ્ટ્રા ટ્રીપોના સંચાલન થકી 13.50 લાખની આવક થઈ છે, જે અંતર્ગત ગત વર્ષ કરતા 2 લાખ વધારે છે। ભરૂચ એસટી ડિવિઝન દ્વારા હોળી ધૂળેટીના તહેવારોમાં પંચમહાલ, દાહોદ, ઝાલોદ માટે દર વર્ષની જેમ વિશેષ બસોનું આયોજન કરાયું હતું। ગત વર્ષની જેમ આ વખતે પણ હોળી ધૂળેટી નિમિત્તે 4 દિવસ દરમિયાન 92 બસો થકી 184 ટ્રીપોનું સંચાલન ભરૂચ એસટી વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વરથી હાથ ધરાયું હતું। ગત વર્ષે 78 બસ દ્વારા 5200 મુસાફરોએ આ એક્સ્ટ્રા ટ્રીપમાં મુસાફરી કરતા ₹11.50 લાખની આવક થઈ હતી, જ્યારે આ વર્ષે હોળી ધૂળેટી પર્વ દરમિયાન 6000 મુસાફરો એક્સ્ટ્રા બસમાં મુસાફરી કરતા ભરૂચ એસટી વિભાગને ગત વર્ષ કરતાં ₹2 લાખ વધુ એટલે કે ₹13,50,000ની આવક થતાં હોળી ધૂળેટીના તહેવારો ફળ્યા હતા। ડેપો ભરૂચ વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલ હતું, જેમાં દાહોદ, પંચમહાલ, ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે બસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ હતી। ચાલુ વર્ષે શ્રમયોગીઓએ પણ એસટી નિગમની બસોનો ખૂબ જ સારો ઉપયોગ કરી તેનો લાભ લઈ પોતાના વતન તરફ ગયેલ છે। ગત વર્ષના પરિણામોની સરખામણીમાં ચાલુ વર્ષે પણ 90 ઉપર 92 બસો અત્રેથી સંચાલિત કરવામાં આવેલ છે, જેના થકી ગત વર્ષની સરખામણીમાં 2 લાખ વધુ આવક મળવા પામેલ છે। તેમજ 800 મુસાફરો ગત વર્ષે 5200 મુસાફરોએ તેનો લાભ લીધેલો હતો, જે ચાલુ વર્ષે 6000 મુસાફરોએ તેનો લાભ લઈ 800 વધુ મુસાફરોએ એસટી નિગમની સેવાનો લાભ લીધેલો છે। આમ અવિરતપણે તેઓની સેવામાં એસટી નિગમ અડગ ઊભેલું છે, ત્યારે શ્રમયોગીઓ દ્વારા પણ એસટીની સુવિધાનો લાભ લઈને એસટીના કર્મચારીઓની કામગીરીમાં ખૂબ જ ઉત્સાહ વધારો કરી રહ્યા છે। તે તબક્કા બદલ હું શ્રમયોગીઓનો પણ આભારી છું કે તેઓ એસટી પર આટલો ભરોસો રાખી પોતાના વતન તરફ જાય છે અને આગામી સમયમાં પણ તેઓ આજ મુજબ એસટીની સેવાનો લાભ લેતા રહે એવી તેઓને વિનંતી કરું છું। ગયા વર્ષ કરતાં આ વર્ષ કરતાં કેટલો લાભ થયો છે? ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 2 લાખ વધુ આવક મળવા પામેલી છે। કુલ કેટલી આવક છે આ વર્ષે? ચાલુ વર્ષે 13.5 લાખ જેટલી આવક મળેલી છે।